હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. વેઇટ હું અત્યારે એડિટ કરી રહ્યો હતો અને મને ખબર પડી અચાનકથી કે અવાજમાં થોડા માઇકના લીધે ઇસ્યુઝ ચાલી રહ્યા છે. તો થોડા એવા ઇસ્યુ છે એ તમે થોડું જોઈ લેજો. બાકી વિડીયો એન્જોય કરો. અને વરસાદી સિઝન ચાલી રહી છે. આમ તો ન હોવી જોઈએ, શિયાળો શરૂઆત થતી હતી અને પછી વરસાદી સિઝન શરૂ થઈ. તો વરસાદ તો રહી ચૂક્યો છે, પણ પવન બહુ જ વધારે આવી રહ્યો છે. પાછળ જે ઝાડવા છે, વૃક્ષો, એનામાં જે પાન હલે છે એ પ્રમાણે આપણને ખબર પડે છે કે ભાઈ વધારે પવન આવી રહ્યો છે. તો આજે અમે બહાર જઈ રહ્યા છીએ. અમારે એક કામ છે, તો અમે થોડા બહાર જઈ રહ્યા છીએ. તો એ આપણે જોઈએ કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, આગળ જોઈએ વિડીયોમાં. અત્યારે અમે ઘરેથી નીકળી ગયા છે અને હવે અત્યારે અમે પેટ્રોલ પંપ જઈ રહ્યા છે. અમારે કામમાં તો એવું છે કે જે અમારા પેટ્રોલ પંપનો જે ટેન્કર છે એની બેટરી જે છે એ લો થઈ ગઈ છે. તો હવે એનું કોઈ અત્યારે સોલ્યુશન મળતું નથી, કેમ કે અમે વેરાવળ તપાસ કરી હતી. એ જે બેટરી છે એના સબ ડીલર્સ છે બધા, એ બધા બંધ છે 2-3 દિવસ સુધી. અને ટ્રાન્સપોર્ટ પણ સર્વિસ બંધ છે અત્યારે વેકેશનના કારણે. અને પછી એક એવો ઓપ્શન અમારી પાસે હતો કે અમે કોઈ બસમાં, પ્રાઇવેટ બસમાં મોકલી દઈએ તો ત્યાંથી એ લોકો કલેક્ટ કરી લે. પણ એમનું જે ગોડાઉન જે છે જુનાગઢ મેઇન ડીલર છે એમનું, એ સિટીથી બહાર 6-7 કિલોમીટર દૂર છે. તો ત્યાં કોઈ બસ સર્વિસ પણ અવેલેબલ નથી. તો હવે અમારે અર્જન્ટલી જરૂર હતી બેટરીની, તો અમે ખુદ જઈ રહ્યા છે, હું, વિજયભાઈ અને દીપેશભાઈ. તો પહેલા અમે પેટ્રોલ પંપે જઈએ, ત્યાંથી બેટરી કલેક્ટ કરી લઈએ. ત્યાં વિજયભાઈ બેટરી કલેક્ટ કરશે, ત્યાં સુધીમાં હું પેટ્રોલ પંપે કેવું વાતાવરણ છે એ બતાવી દઉં અને પછી અમે ત્યાંથી નીકળીશું જુનાગઢ જવા માટે. હવે અત્યારે અમે અહીંયા પેટ્રોલ પંપ આવી ગયા છે અને આ છે અમારી ગાડી પાછળ. અને આ જે છે એ ટેન્કર છે એમનું, અને આ આપણું પેટ્રોલિયમ, એટલે કે મટકી પેટ્રોલિયમ. તો હવે અહીંયા વિજયભાઈ એમનું જે કામ છે બેટરીનું ને કરશે. ત્યાં સુધીમાં હું તમને અહીંયા બતાવી દઉં કે અહીંયા કઈ રીતનું છે એમ, અને આ એક્ઝેક્ટ લોકેશન કયું છે. ઇન્ડિયન ઓઇલ, મટકી પેટ્રોલિયમ. તો આ અહીંયા ભાલપરા ગામની સીમ લાગે અને ભાલકા મંદિરની પાસે અમારા પેટ્રોલ પંપ છે. અને આ છે ત્યાં એ ટેન્કર છે, એની બેટરીમાં ઇસ્યુ થયો છે. તો હવે અમે એ સોલ્વ કરીશું આજે. તો હવે અમે અત્યારે પેટ્રોલ પંપથી નીકળી ગયા છે અને હવે આગળ જઈ રહ્યા છીએ. દીપેશભાઈને અમે પિક કરીશું અને પછી અમે નીકળી જઈશું જુનાગઢ જવા માટે. હવે દીપેશભાઈ પણ આવી ગયા છે અને હવે અમે નીકળી ગયા છીએ, જઈએ છીએ જુનાગઢ બાજુ. હા, ચાલો. અમારા ભાઈ શ્રી વિજયભાઈ. અહીંયા આ પટ્ટામાં, અને આમ તો નાઘેર કહેવાય, નાઘેરમાં નારિયેળીના એટલા બધા વાવેતર છે. તો અહીંયા તમને અવારનવાર આવી ગાડીઓ જોવા મળી છે. હમણે તો એમની ગાડીમાં જ લખાવી દીધું છે કે કોકોનટ એક્સપ્રેસ એમ. તો અહીંયાથી આ લોકો આવી રીતથી એક એક બગીચે જઈ અને આવા મહિન્દ્રાના બોલેરો એ લોકો ભરે અને પછી અહીંયાથી ગળું અથવા તો માંગરોળ, એ ત્યાં આ ગાડીમાંથી પછી મોટો ખટારો જેવો ટ્રક, એમાં એ લોકો ભરે અને અહીંયાથી પછી અલગ અલગ સિટીમાં, મુંબઈ, દિલ્હી, અમદાવાદ, એ બધા સિટીમાં અહીંથી જાય છે એમ. અહીંયા પણ નાની ગાડીમાંથી મોટી ગાડી ભરે છે લોકો. સ્નેપ ફ્લાવર્સ અમારે વિજયભાઈ સ્નેપ લઈ રહ્યા છે અત્યારે. તો અમે વંથલી વટી ગયા છે અને હવે જુનાગઢ આવી રહ્યું છે. જુનાગઢ બાયપાસ લીધો છે. અમારે જવાનું છે સાબલપુર ચોકડી સાઈડ. હવે અમે જુનાગઢ બાયપાસથી જઈ રહ્યા છીએ અને અહીંયાથી ગિરનાર દેખાય છે પાછળ.
જુનાગઢ બાયપાસ પરથી હવે જુનાગઢ સિટી તરફ એન્ટ્રી લઈ લીધી છે અને અહીંયા એવું લાગે છે કે ગિરનાર ઉપર વરસાદ ચાલુ હોય એવું અહીંયાથી દેખાય છે, કેમ કે કાળા કાળા વાદળો ગિરનાર પાસે ઉપર દેખાય છે. જુનાગઢનું તમારું કામ પૂરું થઈ ગયું અને અમે ત્યાંથી નીકળી ગયા છે. અત્યારે અમે આવ્યા છીએ મજેવડી ગામ અને એમાં પણ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા ખેડૂત હાઈટેક નર્સરી છે તો ત્યાં આવ્યા છીએ. અહીંયાથી આ સાઈડ સુધી અને અહીંથી આમ આ સાઈડ સુધી અહીંયા બધા જ પ્રકારની શાકભાજી, જેમ કે ઉદાહરણ આપણે લઈએ તો ટમેટાં, રીંગણા, કોબી અને ઓલમોસ્ટ બધી જ મરચાં, એમ કરીને ઓલમોસ્ટ બધી જ શાકભાજીના અહીંયા તૈયાર રોપા મળે છે અને 4 જિલ્લામાં લોકો સપ્લાય કરે છે. અમે પણ અમારી જરૂરિયાતની જે કંઈ પણ જે છે શાકભાજી એ લઈ લઈશું અને પછી ઘરે જવા માટે નીકળીશું. ખેડૂત હાઈટેક નર્સરીમાંથી આપણે ટમેટાં, પછી કોબી અને મરચી, વરિયાળી અને ગુલાબ અને ગલગોટા એટલી બધી વસ્તુ લઈ લીધી છે. બેટરી પણ એમાં જ છે ત્યાં અંદર. અને હવે અહીંથી નીકળીશું આપણે. તો હવે બધું જ લઈ લીધું છે ને હવે ઘરે જવા માટે નીકળીએ છીએ અહીંયાથી. ચાલો. ઘરે જતા હતા અને અહીંયા વંશી પાસે સ્ટોપ લીધો છે. અહીંયા એક બેન સીતાફળ લઈને ઊભા છે તો વિજયભાઈ સીતાફળ લે છે. એક બોક્સ આખું લઈ લઈશું તો ઘરે બધા લોકો 2-3 દિવસ સુધી ખાય એમ. કેમ કે અહીંયા મોસ્ટ ઓફ ધી જુનાગઢથી વંથલી બાજુ ઘણા બધા લોકો સીતાફળ વેચતા હોય છે. અહીંથી બલ્કમાં લઈ લઈએ અને પછી ઘરે જઈને ખાવા થાય એના. તો અત્યારે હવે અમે ઘરે આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે 7:30, પોણા 8 જેવું વાગી ગયું છે અને હવે અમે અત્યારે ઘરે આવી ગયા છે અને બધા જ કામ પૂરા થઈ ગયા છે અને આ વિડીયો પણ બસ હવે અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. અહીંયા સુધી જોવા માટે આભાર તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.